નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને કોંગ્રેસના નેતા અને ખેડૂત નેતા પાલ આંબલિયા દેખાઈ રહ્યા છે. પાલ આંબલિયા પાસેથી આજે સમજવું છે કે ખેડૂતોને કેટલી તકલીફ થાય છે અને પાલ આંબલિયા પાસેથી એ પણ જાણવું છે, કારણ કે જે રીતે આજે એમને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી જેમાં રાજુ કરપડાનું સમર્થન પણ કર્યું છે અને ખેડૂતોના મુદ્દાની વાત પણ કરી છે. પાલભાઈ, આપની પાસેથી આજ સમજવું છે કે ગુજરાતનો ખેડૂત કેટલો પીસાઈ રહ્યો છે. ગોપીબેન, અત્યારે ગુજરાતમાં નહીં, આમ તો આખા ભારતની અંદર જે રીતે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ જે રહી છે ખેડૂત વિરોધી, આ સરકારની નીતિઓ એવી છે કે ખેડૂતોને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરો, એના પોષણક્ષમ ભાવ ન આપો, ખેડૂત ખેતર છોડવા માટે મજબૂર થાય. પહેલો પ્રયત્ન એને 3 કાળા કાયદાઓ લઈ આવીને કર્યો. એમાં પંજાબ હરિયાણાના ખેડૂતોને અભિનંદન આપીએ કે એ લડાઈ લડ્યા. 750 જેટલા ખેડૂતોએ શહાદત વહોરી, પણ સરકાર સામે એ પીછેહટ ના કરી અને આ નરેન્દ્ર મોદી સરકારને પીછેહટ કરવી પડી. ત્યાર પછી સરકાર તમે જોવું એની નીતિઓ, જે ખેડૂતની ખેત ઉત્પાદનની અંદર કોઈ પણ વસ્તુ, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ખેત ઓજાર, ડીઝલ, આ 3-4 ગણું વધે અને ખેડૂતની ખેત પેદાશના ભાવ સતત 2014 પછી ઘટતા રહીએ. બેનું એક નાનું ઉદાહરણ આપું. આઝાદીથી લઈ અને 2013-14 જ્યારે મનમોહનસિંહની સરકાર, યુપીએની સરકાર છેલ્લે ગઈ, એ વર્ષે સોનું છે એ 27-28 હજાર રૂપિયાથી લઈ અને 30,000 રૂપિયા પ્રતિ તોલું હતું. અને ત્યારે મગફળી લગભગ 1200-1300 રૂપિયા હતી, કપાસ 1500-1600 રૂપિયા હતો. આઝાદીથી લઈ અને 2013-14 સુધી ખેડૂતો એમ કહેતા કે એક ગાડું માંડવી લઈને જાઓ, મગફળી લઈને જાઓ, એક ગાડું એટલે 20 મણ, એક ગાડું મગફળી લઈને જાઓ અને 1 તોલું સોનું લઈને આવો, 4 ગાડા ઘઉં લઈને જાઓ અને 1 તોલું સોનું લઈને આવો. બેન, આજે આ કોઈ પણ શહેરમાં બેઠેલો માણસ જે ખેડૂત નથી, અથવા તો ખેડૂતના જે અત્યારના નવયુવાનો જે છે એ ક્યાંક ને ક્યાંક ભાજપની ફેવર કરે છે, એમના ખાલી જાણ માટે કહું છું કે આજે એક ગાડું માંડવી નહીં, 8 ગાડા માંડવી લઈને જાવ ને ત્યારે 1 તોલું સોનું નથી આવતું. કારણ કે આજે સોનું લગભગ 1,20,000-22,000 ની આસપાસ થયું છે, બરાબર છે. અને મગફળીનો ભાવ આજની તારીખમાં 750 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા વધારેમાં વધારે, બરાબર છે. એટલે આ જે પરિસ્થિતિ છે, આ સરકારની, નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂત ધીરે ધીરે બરબાદ થાય છે. અને આવું શું કામ કરે છે? હું દાખલા તરીકે મારા જ જિલ્લાની વાત કરું, દ્વારકા જિલ્લામાં. તો અત્યારે મારી પાસે માની લ્યો કે 12 વીઘા જમીન છે, એટલે મેક્સિમમ 2 હેક્ટરની આસપાસની જમીન છે. હવે એ નહીં, મારે 3 સિઝનનો હું સરવાળો કરું તો મારી પાસે વર્ષે 2 લાખ રૂપિયા નથી વધે. અને વિન્ડ ફાર્મ કંપનીઓ જે છે એ મારા ખેતરમાં જો એક થાંભલો ઉભો કરવો હોય તો 1 હેક્ટર જગ્યા લે છે અને 2 લાખથી 2.5 લાખ રૂપિયા વાર્ષિક ભાડું આપે છે. તો ખેડૂત શું વિચારે? એ જ વિચારે ને કે હું આખું વર્ષ મારો પરિવાર તનતોડ મહેનત કરે અને મને 12 વીઘામાંથી જો 2 લાખ રૂપિયા ના ઉપજતા હોય તો મને 6.25 વીઘામાં 1 હેક્ટરમાં જો 2 લાખ કંપની આપતી હોય તો મારે આપી દેવું જોઈએ. પણ ખેડૂત એ નથી વિચારતો કે 30 વર્ષનો એગ્રીમેન્ટ કંપની કરે છે. આ 30 વર્ષના એગ્રીમેન્ટ એટલે 30 વર્ષ એટલે આખી એક પેઢી બદલી જાય. 30 વર્ષ સુધી કંપની એમાં ઘાસચારો ના થાય, ખડ ના થાય એટલે વિવિધ પ્રકારના કેમિકલો જમીન ઉપર નાખશે એટલે જમીન ખતમ થઈ જશે. 30 વર્ષ પછીના એગ્રીમેન્ટમાં આપણે હયાત નહીં હોય, આપણા છોકરાઓ હશે, ત્યારે પરિસ્થિતિ શું થશે? આજથી 30 વર્ષ પહેલા જે જમીનનો ભાવ માત્ર 5,000 રૂપિયા વીઘાનો હતો, એ આજે 5-7-10 લાખ રૂપિયા વીઘા થઈ ગયો છે. તો આટલો ઝડપી જમાનાની અંદર અવળી સ્પીડે જો ભાવ વધ્યા હોય ખેડૂતની ખેતીના, તો આવતા 30 વર્ષ પછી આ ભાવ ક્યાં જશે? અને ત્યારે આ કંપનીઓ, અત્યારની આ સરકાર છે, કદાચ આવું ને આવું રહ્યું તો સરકારો કંપનીની ફેવર કરતી કેટલી હશે? ત્યારે આ એગ્રીમેન્ટ આપણે પૂછ્યા વગર રિન્યુ થઈ જશે. તો આવું કાંઈ વિચારતા નથી અને માત્ર અત્યારની સરખામણી કરી અને આપે છે. એને કારણ એટલે જ છે કે સરકાર ભાવ અને નીતિઓ એવી ઘડે છે કે ખેડૂતોના ભાવ ઊંચા ન જાય. એટલે મેં આ વિન્ડ ફાર્મનું એક ઉદાહરણ આપ્યું. આવી રીતે હજારો કંપનીઓ છે, એ કોઈ પણ રીતે ખેડૂતની જમીન લે છે. એ જમીનની અંદર એને ખેતમજૂરની જરૂર છે, એટલે ખેડૂત પોતે જમીન આપી અને એમાં ખેતમજૂર તરીકે કામ કરે. અને આ સરકારના માનીતા ઉદ્યોગપતિઓને ખેતમજૂરો અને જમીન બંને મળી રહે, એટલા માટે સરકારની નીતિ એવી રહી છે બેન
કે એ સતત ખેડૂતને બરબાદ કરવા માટેનું કામ આ નરેન્દ્ર મોદી સરકાર કરે છે. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે રાજુ કરપડા બોટાદની અંદર કડદા કાંડને લઈને આવ્યા, આ તો ઘણા વખતથી ચાલી રહ્યું છે, તો કેમ કોંગ્રેસ આ બધા મુદ્દાને લઈને પહેલેથી નથી આવી રહી મેદાનમાં? બેન, કોણે કહ્યું પહેલેથી નથી આવી રહી મેદાનમાં? આ કડદાવાળો જે પ્રશ્ન છે, બરાબર છે, એ પ્રશ્નમાં અમારા ત્યાંના બોટાદ જિલ્લાના કિસાન કોંગ્રેસના ચેરમેન ગયા વર્ષે પણ આ મુદ્દે લડાઈ કરી હતી. બરાબર છે, ગયા વર્ષે કડદામાં કંઈક થોડીક રાહત થાય એવો ખેડૂત આગેવાનો અને ત્યાંના બોટાદના એપીએમસી ના જે કોઈ ચલાવતા લોકો છે, માર્કેટિંગ યાર્ડના જે સંચાલકો છે, એ એજન્ટો અને એની વચ્ચે જે આ એક વાત થઈ હતી. અને આ વખતે પણ આ જે કડદાવાળી વાત આવી એમાં જે ઓલા એક ખેડૂતના ટ્રેક્ટરની વાત છે કે જે ટ્રેક્ટર પાછું લઈ જવા વાળી, એ બોટાદ કિસાન કોંગ્રેસના ચેરમેન અમારા પ્રતાપભાઈ ડોડિયા છે, એમના કોઈક રિલેટિવનું જ છે. આ જ મુદ્દે પ્રતાપભાઈએ 2-3 દિવસ પહેલા જ આવેદન પણ આપ્યું હતું. અને મને તો એવી માહિતી મળે છે કે આમાં ક્યાંક પ્રતાપભાઈ, ખેડૂત ત્યાંના આગેવાનો અને માર્કેટિંગ યાર્ડના જે એજન્ટો છે એ બધા વચ્ચે એક બેઠક પણ થઈ ગઈ હતી. અને હું મુદ્દો સાચો ખોટો કરતાય મુદ્દો ખેડૂતોનો છે બેન. અને તમે જે મને શરૂઆતમાં વાત કરી કે તમે સમર્થન કરતી પોસ્ટ કરી છે, હું ખેડૂતનો દીકરો છું બેન. ખેડૂતના દીકરા તરીકે હું ખેડૂતના ઘરે જન્મો છું, રાજકીય પક્ષના ઘરે નથી જન્મો. બરાબર છે, મારી પહેલી ફરજ ખેડૂત પ્રત્યેની હોવી જોઈએ. બરાબર છે, અને વાત સાચા મુદ્દાની હોવી જોઈએ. પક્ષ એમાં બીજી બાજુ છે. દાખલા તરીકે હું મારા 2 ઉદાહરણ આપું. ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચાલુ ચૂંટણીએ જ્યારે એ પેલું કાંડ જે આવ્યું ત્યારે મેં એનો ખુલ્લીને વિરોધ કર્યો હતો. શું કામ? વાત ખોટી હતી એટલે. નંબર 2, ગોપાલભાઈ ઇટાલિયાની આજની તારીખમાં ફેસબુક પોસ્ટ ખોલીને તમારે જોવાનું, એમાં એને લખ્યું છે કે 2 દિવસની અંદર જો બેલા નહીં હટે, બરાબર છે, તો અમે આમ કરશું ને તેમ કરશું. એ કોર્ટની અંદર મેટર હતી અને વકીલ તરીકે ગોપાલભાઈને આ ખબર હોવી જોઈએ. બરાબર છે કે આમાં આપણે કંઈ નથી કરી શકીએ એમ, પણ તેમ છતાંય એક હવા બનાવવા માટે જે કર્યું હતું, ત્યાં મને ખબર હતી કે આખા ગુજરાતમાંથી મારી વિરુદ્ધમાં કોમેન્ટોનો વરસાદ થશે. તમારી સાથે ડિબેટ કરતી વખતે મેં કહ્યું હતું કે મારો જેટલું મને ટ્રોલ કરવો એટલો ટ્રોલ કરે, પણ સાચી વાત છે તો હું સાથે ઊભો રહીશ. આજે જે ખેડૂતોની લડાઈ છે, વાત સાચી છે, મુદ્દો સાચો છે. બરાબર છે, રાજુભાઈ કરપડા અને પ્રતાપભાઈ ડોડિયા, બરાબર છે, બંને જણા આ લડાઈ કરી છે. પણ રાજુભાઈ ફેસ વાઇઝ પ્રતાપભાઈથી ઘણા આગળ છે, એટલે એ રાજુભાઈના નામે આ લડાઈ છે. પણ લડાઈ જે છે એ ખેડૂતોની લડાઈ છે. કદાચ એમાં કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા સાથે ન હોત, એની ધરપકડ ન થઈ હોત, તો એ પાલભાઈ આંબલિયાનું સ્ટેટમેન્ટ આ જ હોત. અને હું તો ત્યાં સુધી કહું, મારા ઘરે એક દુઃખદ જે પ્રસંગ ઘટના બની છે, એટલે હમણાં હું સ્વાભાવિક છે કે સામાજિક આપણે બધાય પ્રાણી છીએ અને એક સામાજિક તાણાવાણા અને બંધાયેલા હોઈએ, એટલે જિલ્લા બહાર ના નીકળવું એવું મનોમન નક્કી કર્યું છે. બરાબર છે, એટલે હું અત્યારે ત્યાં હું મારી જાતને રોકી નથી શકતો. હું ભલે અત્યારે અહીંયા મારા ઘરે બેઠો, પણ મારું દિલ મન ત્યાં જ છે, શરીર માત્ર અહીંયા છે. એટલે મારી લડાઈ જે છે એ ખેડૂતોની લડાઈ છે. અને ખેડૂતો માટે કોઈ પણ માણસ લડતું હોય બેન, તો એની સાચો મુદ્દો હોય તો એમાં 100% સાથે, એમાં યશ કોને મળે છે, કોણ લઈ જાય છે, એ મહત્વનું નથી. જો તમને યાદ હોય તો હું તમને કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ રામવાડી જે પદયાત્રામાં પ્રકાશભાઈ જલુએ જે કર્યું, બરાબર છે, ત્યારે મેં કહ્યું કે માત્ર પ્રકાશભાઈ મારી હારે છે અથવા તો પ્રકાશભાઈની મારી હારે ફોટા છે એટલે મહત્વનું નથી કે પ્રકાશભાઈ મારા માણસ છે કે પ્રકાશભાઈ મેં મોકલા છે. મહત્વનું એ છે કે પ્રકાશભાઈએ ગોપાલભાઈને જીતાડવા માટે મદદ કરી હતી. એના મેં ત્યારે ઉદાહરણો પણ આપ્યા હતા કે સુરતથી 2 કોર્પોરેટરો બહેનો આવ્યા તો એમની વ્યવસ્થા રહેવાની બધી જ એને કહી દીધી. ગોપાલભાઈ જે સહકારી મંડળી વાળો પ્રશ્ન કર્યો, એ મુદ્દો પણ પ્રકાશભાઈ જલુએ જ ગોપાલભાઈને આપ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું. બરાબર છે, એ ઘેડવાળા પ્રશ્નમાં આખું પરિણામ આવી ગયું હતું બેન. 1500 કરોડ રૂપિયા સરકારે ફાળવી દીધા હતા. પદયાત્રા આ 1500 કરોડ ફાળવા પહેલા કરવાની જરૂર હતી, પછી નહીં. અને મારે કેવું હોત તો હું એમ કહી શકત કે પ્રવીણભાઈ રામે કેશોદ વિસ્તારમાં જ, કેશોદ વિધાનસભા વિસ્તારમાં જ શું કામ પદયાત્રા કરી, પણ એમાં હું પડવા જ નથી માંગતો. મારી લડાઈ હંમેશા છે બેન, એ મુદ્દા આધારિત સાચો મુદ્દો હોય તો એના માટે છે અને ખોટો મુદ્દો હોય તો એના વિરોધ માટે હોય. આ મુદ્દો સાચો છે, બરાબર છે, પક્ષ કયો છે, પાર્ટી કઈ છે, એ મહત્વનું નથી. મુદ્દો સાચો છે એટલે પાલભાઈ એના સમર્થનમાં છે બેન.
પાલભાઈ, તો ખેડૂતોની મારે વાત કરવી છે, કારણ કે ખેડૂતોને લઈને હું આજે સોશિયલ મીડિયા ઉપર જોઈ રહી હતી. ભાજપના ઘણા બધા જે કાર્યકર્તાઓ છે એ લોકો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે કે મોદી સરકાર જે બિલ લાવ્યા હતા એ બિલનો જો વિરોધ ન કર્યો હોત કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ, તો આજે આ પ્રકારના આંદોલન કરવાની રાજુ કરપડા કે અન્ય કોઈ નેતાને જરૂરત જ ન પડે. ખેડૂતોની બધી જ સમસ્યાનું હલ થઈ ગયું હોત. બેન, મારે સમજવું છે એ કયા બિલની વાત કરે છે? ભાજપ વાળા જે કહે છે કે મોદી સરકાર બિલ લઈ આવ્યા હતા, બિલ. કૃષિ બિલ. કૃષિ બિલ જી. મોદી સરકારની અંદર બે આવ્યા છે. એક હમ. આવ્યું 2013માં યુપીએ સરકારે જે જમીન સંપાદનનો કાયદો કર્યો હતો, બરાબર છે. આ કાયદાની અંદર શરતો એવી હતી કે 80% ખેડૂતોની સહમતિ હોય અને ખેડૂતોને માર્કેટ ભાવ, જંત્રી ભાવ નહીં, સમજજો, માર્કેટ ભાવ કરતા 4 ગણા વળતર. એટલે પેલા 80% ખેડૂતોની સહમતિ અને માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતોને વળતર મળે તો જ એ જમીન સંપાદન ખેડૂતોની થઈ શકે. આવો 2013નો યુપીએ સરકારનો કાયદો હતો. આ કાયદાને હટાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર છે એ બિલ લઈ આવી હતી. તો એ બિલ જે નરેન્દ્ર મોદીની ત્યારે બહુમતી હતી 2014-15માં, એટલે બહુમતીથી પાસ કર્યું. તો આ બિલની વાત કરે છે કે 2019-20ની આસપાસ જે 3 કૃષિ કાનૂન લઈ આવી હતી સરકાર, એની વાત કરે છે. તો પહેલા કાયદા વખતે, એટલે કે જમીન સંપાદનના કાયદામાં આમ આદમી પાર્ટી ક્યાંય કરતા ક્યાંય હતી જ નહીં. નંબર 2, જે 3 કાળા કાયદાઓ લઈ આવ્યા, તો એમાં દિલ્હીની અંદર તમારે જોઈ લેવાનું, આમ આદમી પાર્ટીએ સહકાર નથી આપ્યો. ત્યારે પંજાબમાં એની સરકાર નહોતી, બરાબર છે. ગુજરાતના જે આમ આદમી પાર્ટીના અત્યારના નેતાઓ હોય એ પ્રદેશ પ્રમુખથી ચાલુ કરી અને એના ખેડૂત નેતાઓ તમારે જોઈ લેવાનું. ત્યારે રાજુ કરપડા જઈ કોંગ્રેસમાં હતો, બરાબર છે. એના તમારે સ્ટેટમેન્ટો કાઢીને જોઈ લેવાના, બરાબર છે. એ 3 કાળા કાયદાની ફેવર વાળા લોકો હતા, બરાબર છે. કોંગ્રેસે 3 કૃષિ કાયદાના જે હતા એનો તાકાતથી વિરોધ કર્યો છે, બરાબર છે. અને એ ભાજપના જે લોકો આ કૃષિ બિલના વખાણ કરે છે, બરાબર છે, મને લાગે છે કે એને આ કૃષિ બિલનો અભ્યાસ જ નથી કર્યો. અભ્યાસ કર્યા વગર ભાજપમાં તો શું છે, ઉપરથી એક પોસ્ટ તૈયાર કરીને આપવામાં આવે, એનો એને આખું બંધ કરીને પ્રચાર પ્રસાર કરવાનો છે ને એનો ફેલાવો કરવાનો છે. ત્યાંથી એક તૈયાર કરેલો મેસેજ આવે, બરાબર છે, એ મેસેજ પછી વાંચવાનો જ નહીં, એનો પ્રચાર પ્રસાર કરવાનો છે. બેન, જે લોકો આવી પોસ્ટ મૂકે છે ને એને ફોન કરીને પૂછજો કે 3 કાળા કાયદાઓ હતા, એ 3 કાળા કાયદાઓ ક્યાં ક્યાં હતા એના નામ બોલી દે. હું ગેરંટીથી કહું છું બેન, એ ભાજપ વાળાને 3 કાળા કાયદાઓ ખબર નહીં હોય કે આ 3 કૃષિ બિલની જે વાત કરે છે ને, એ ભાજપના, હું તો કહું મંત્રીને પૂછજો ફોન કરીને કે આ 3 કાળા કાયદાઓ કયા હતા. હું કહું છું એમના જ્ઞાન માટે કહું છું. પહેલો કાયદો હતો એસેન્શિયલ કોમોડિટી એક્ટ, જેની અંદર ભારતની અંદર વર્ષોથી કોંગ્રેસના સમયની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો છે ને એની અંદર 22 ખેત પેદાશો જે છે એ ખેત પેદાશોને કોમોડિટી એક્ટની અંદર લેવામાં આવી છે, જેનો કોઈ સંગ્રહ ના કરી શકે, બરાબર છે. એટલે આ સંગ્રહખોરી સામેનો જે કોમોડિટી એક્ટ જે છે, એસેન્શિયલ કોમોડિટી એક્ટ, બરાબર છે, એ નાબૂદ કરવાની વાત હતી. એટલે એટલા માટે હતી કે અદાણીને, અંબાણીને એમ થાય કે ગુજરાતમાં મગફળી જે પાકે છે ટોટલ 40-45 લાખ મેટ્રિક ટન એવરેજ, બરાબર છે, અમારે ખરીદી લેવી છે. એક વખત ખરીદી લઈએ, 2 વર્ષ ખરીદી લઈએ, 3 વર્ષ ખરીદી લઈએ, એટલે માર્કેટિંગ યાર્ડ જે છે એ ખતમ થઈ જાય, નાના નાના વેપારીઓ ખતમ થઈ જાય, એટલે હરીફાઈ ખતમ થઈ જાય, પછી એ એની ઈચ્છા મુજબ ખરીદી કરી શકે. એટલે આ સંગ્રહખોરી જે છે, એને ઈચ્છા થાય મારે ઘઉં ખરીદી લેવા, એને ઈચ્છા થાય મારે ડુંગળી ખરીદી લેવી, બરાબર છે, તો એ ખરીદી લે અને પછી એની ઈચ્છા મુજબના ભાવે એ વેચી શકે. એટલે આ એસેન્શિયલ કોમોડિટી એક્ટ પહેલા તો રદ કરવાનું હતું. બીજું, આ જે ભાજપ છે એના આકાઓ, જે હમ દો હમારે દો, 2 જણા ભારતને વેચે છે અને 2 જણા ખરીદે છે, બરાબર છે, એ વેચવા વાળાઓને, એને ખરીદનારાઓ માટે સગવડ કરવા માટે નડતું હતું માર્કેટિંગ યાર્ડ. એટલે અત્યારના માર્કેટિંગ યાર્ડો જે સહકારી ધોરણે ચાલે છે એની સામે ખાનગી માર્કેટિંગ યાર્ડો આપવા, એને છૂટ આપવી, આ બીજો કાયદો હતો બેન. દાખલા તરીકે અત્યારે સહકારી માર્કેટિંગ યાર્ડો સહકારી ધોરણે ચાલે છે, એના ઉપર સરકાર કંટ્રોલ નથી કરી શકતી અને બોટાદ માર્કેટિંગ એક જ યાર્ડમાં કડદો ખેડૂતો પાસેથી લેવામાં આવે છે. આને સરકાર રોકી નથી શકતી, તો ખાનગી માર્કેટિંગ યાર્ડો ઉભા થયા હોત તો ખેડૂતોની શું હાલત થઈ હોત?
આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. અને ત્રીજો જે કાયદો હતો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ હતો, જેની અંદર પહેલા સંગ્રહખોરી નાબૂદી થઈ ગઈ, માર્કેટિંગ યાર્ડો ખાનગી કંપનીઓના ખાનગી માલિકોના ઊભા થઈ ગયા, એટલે બે સરળતાઓ થઈ ગઈ. એટલે આ બે થયા પછી હવે શું તા કે એ ઉત્પાદન કેવી રીતે તા કે ખાનગી કંપનીઓ છે એ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરત, અને આ એગ્રીમેન્ટના આધારે ખેડૂતો સાથે એની જમીન છે એ 20 વર્ષ 25 વર્ષ 35 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના નામે ખેડૂતોની જમીન લઈ લે. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની એક કલમ હું માત્ર કહું છું, એમાં એવી લગભગ હું ભૂલતો ના હોઉં તો 13મી કલમ હતી. એમાં એવી છૂટ હતી કે જે કંપની ખેડૂતોની આ જમીન લે એ જમીન ઉપર કંપની ગમે ત્યારે લોન લઈ શકે છે. હવે જો કંપની ખેડૂતની જમીન ઉપર લોન લઈ શકવાની પણ છૂટ આપવામાં આવતી હોય બેન, તો તમે વિચાર કરી શકો કે જમીન આપણા બાપ દાદાની, આપણે ખાલી ભાડે દઈએ છીએ, અને ભાડે દેવાથી જો તમે મકાન ભાડે દો અને ભાડુઆત તમારી મકાન ઉપર લોન લઈ લે તો શું હાલત થાય? એવી ખેડૂતોની હાલત થવાની હતી. એટલે કોંગ્રેસે આ 3 કાળા કાયદાઓનો વિરોધ કર્યો હતો. એટલે કાળા કાયદાઓ કયા હતા. અને અભિનંદન આપું છું હું પંજાબ હરિયાણાના ખેડૂતોને. ત્યારે આ જ ભાજપના આગેવાનો જે અત્યારે કૃષિ બિલની વાત કરે છે ને, આ જ ભાજપના આગેવાનો એ ખેડૂતોને ખાલિસ્તાનીઓ ગણાવ્યા હતા, આતંકવાદીઓ ગણાવ્યા હતા. બરાબર છે, પણ એ ખાલિસ્તાનીઓ જેને ગણાવતા હતા, જેને આતંકવાદીઓ કહેતા હતા, એ લોકોના કારણે આજે આપણા ગુજરાતના ખેડૂતોની જમીન બચી છે બેન. એટલે ભાજપના લોકોને તો માત્ર ઉપરથી આદેશ આવે ને એ ફોલો કરવાનું કામ છે બેન. બાકી એમની પાસે કોઈ માહિતી નથી, કોઈ જ્ઞાન નથી, માત્ર ઠોકમ ઠોક કરવું છે. ઉપરથી મેસેજ આવે અને ફોરવર્ડ કરી દેવાનો છે, એને તો હુકમનું પાલન કરવાનું છે. પણ પાલભાઈ, મારે એ સમજવું છે કે આજે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કેવી છે? કારણ કે જે લોકો શહેરમાં રહે છે, જેવા કે મારે ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, અને આમ જોવા જઈએ તો મને ખબર પણ નથી કે ખેડૂતને કેટલી તકલીફ થતી હશે. બેન, હું એનું એક સિમ્પલ ઉદાહરણ આપું. ગયા વર્ષે નહીં, એના આગલા વર્ષે, કારણ કે ત્યાર પછી તો સરકારે હવે એ કમિટીનો રિપોર્ટ આપવાનો મીડિયાને પણ બંધ કરી દીધો છે. એક છે ટેકાના ભાવે જે સરકાર, દાખલા તરીકે આવતા વર્ષે હવે મગફળીની ખરીદી જે કરવાની છે, આ વર્ષે નહીં હો, અત્યારે તો રજીસ્ટ્રેશન થઈ ગયું, લાભ પાચમ પછી ચાલુ કરશે, પણ આવતા વર્ષે મગફળીની ખરીદી જે કરવાની છે એની સરકાર હમણાં, એટલે ગુજરાત સરકારની એક ટેકાના ભાવ માટેની ભાવ મૂલ્યાંકન ભલામણ સમિતિ બેસશે, જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક એમની આગેવાનીમાં એક કમિટી મળે. આ કમિટી છે એ મગફળીના ભાવ નક્કી કરે, અને નક્કી કરી અને કેન્દ્ર સરકારને ભલામણ મોકલે કે ટેકાનો ભાવ આટલો હોવો જોઈએ. ગયા વર્ષે નહીં, એના આગલા વર્ષે, એટલે આ વર્ષ છે અત્યારે 2025-26, 2024-25 નહીં, પણ 2023-24 માટે જે ભલામણ સમિતિ બેઠી હતી, આ ભલામણ સમિતિએ ખેડૂતોને ટેકાના ભાવે 1670 રૂપિયા મળવા જોઈએ. એક મણના 1670 રૂપિયા મળવા જોઈએ, આવી રાજ્ય સરકારની, રાજ્યના કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠેલી કમિટીએ આજથી 2 વર્ષ પહેલા, બરાબર છે, જ્યારે સોનાનો ભાવ 55-56 હજાર રૂપિયા તોલાનો હતો, બરાબર છે, ત્યારે એવી ભલામણ કરી હતી કે ખેડૂતોને એક મણના 1680 રૂપિયા મળવા જોઈએ. ત્યાર પછી ગયા વર્ષે કમિટી બેઠી, આ વર્ષે કમિટી બેસશે, બરાબર છે. આના કંઈ કરતા કંઈ ડેટા સરકાર હવે આપતી નથી, જાહેર કરતી નથી, નહીતર મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મોકલતા કે અમે આટલો ભાવ નક્કી કર્યો છે. હવે તમે વિચાર કરો, જ્યારે સરકારને 1600 રૂપિયાની આસપાસનો ભાવ રાજ્ય સરકાર ભલામણ કરે છે, ત્યારે ટેકાનો ભાવ 1180 રૂપિયાની આસપાસ સરકાર આપે છે, કેન્દ્ર સરકાર આપે છે. એટલે રાજ્ય સરકાર પોતે એમ કહે છે કે 1600 રૂપિયા જો હોય ને ખેડૂતોને, તો મગફળી ખેડૂતોને પોહાય એમ છે, નહીતર પોહાય એમ નથી. ત્યારે ખેડૂતોને ભાવ આ મળે છે, બરાબર છે. એ પ્રમાણે અત્યારે 2400 થી 2500 રૂપિયાની ભલામણ આવતા વર્ષે થવી જોઈએ, ઓછામાં ઓછી. જો સોનાની હારે સરખામણી કરો તો 4000 ની આસપાસ એક મણની મગફળીની ભલામણ થવી જોઈએ, બરાબર છે. પણ જી હું મારી વાત પૂરી કરું છું બેન. એટલે એ જે છે, હું આ એટલા માટે સમજાવવા માંગુ છું, એક ખેત પેદાશ લીધી છે અને આંતરરાષ્ટ્રીય મોંઘવારીનું મૂલ્ય જેનાથી નક્કી થાય છે એ સોનું લીધું, બરાબર છે. એટલે સોનાનું મૂલ્ય 55-56 હજારની જગ્યાએ આજે જે છે એ 1,20,22,000 પહોંચ્યું છે.
તો ખેડૂતોની મગફળી ત્યારે ખુલ્લા બજારની અંદર 2023-24માં 1200-1300 રૂપિયાનો ભાવ હતો. આ 1200-1300 રૂપિયાની જગ્યાએ આજે ખેડૂતોની મગફળી 750 રૂપિયાથી 1000 રૂપિયાએ થઈ છે. બરાબર છે. જો સોનું મોંઘવારી ડબલ થઈ હોય અને 2023-24ની સરખામણીએ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે સરકારી ભથ્થાઓ આપે છે મોંઘવારી, એ ભથ્થાઓમાં 2 થી 2.5 ગણાનો વધારો કર્યો છે. તો ખેડૂતોના ખેત પેદાશમાં 2 થી 2.5 ગણાનો વધારો થવો જોઈએ. ચલો એ મોંઘવારીને ભૂલી જાવ, ભથ્થાને ભૂલી જાવ, સોનાને ભૂલી જાવ. ખેડૂતો જે મગફળી ઉત્પાદન કરવા માટે દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ટ્રેક્ટર, બરાબર છે, અને મજૂરી જે છે એ 3 ગણું વધ્યું છે. બરાબર છે. તો એની સામે મગફળીનો ભાવ 1200-1300 રૂપિયાથી હેઠો ઉતરી અને 750 થી 1000 રૂપિયાએ ગયો છે. એટલે સમજવા જેવી વાત એ છે કે આના ઉપરથી જો કોઈ ભાજપના ઓલા જે ચશ્મા પહેરી લીધા હોય, જો ચશ્મા ના પહેર્યા હોય અને ખેડૂત તરીકે જો કોઈ આમાં વિચારે તો એને બહુ સ્પષ્ટ સમજાઈ જાય કે ખેડૂતોની હાલત કેવી છે બેન. કારણ કે ખેડૂત હંમેશા છે ને ચૂંટણીનો મુદ્દો રહે છે, અને એ માત્ર ચૂંટણીનો મુદ્દો જ રહે છે. કારણ કે MSP ની વાત કરવી કે એના જે પાક થાય છે એના ભાવની વાત કરવી, તમને લાગે છે કે ચૂંટણી નો મુદ્દો ખેડૂત નથી, ખેડૂતના જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ થવું હવે જરૂરી થઈ ગયું છે? બેન, ખેડૂત હંમેશા અને આ દુઃખની વાત છે કે ચૂંટણીનો મુદ્દો ખેડૂત એ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે સૌથી પહેલા ખેડૂતને પોલિટિકલ હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. આજથી 30-40 વર્ષ પહેલા જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે ખેડૂતોનો ઉપયોગ કરી, અને જે એનું એક ઉદાહરણ હું તમને આપું છું કે જે ખેડૂતોના ખેતરની અંદર જે વીજળીના કનેક્શનો હતા, બરાબર છે, આ ફિક્સ બિલની જગ્યાએ મીટર આધારિત અને મીટર આધારિતની જગ્યાએ ફિક્સ, બરાબર છે, જેના માટે ભારતીય કિસાન સંઘ લડ્યું, બરાબર છે, છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અત્યારે, પણ તેમ છતાંય જે મુદ્દે લડ્યું હતું ને એ જ મુદ્દો આજની તારીખમાં ગુજરાતમાં ઉભો છે. અને ખેડૂતોનો રાજકીય ઉપયોગ ભારતીય કિસાન સંઘે સૌથી પહેલા કર્યો છે. અને આજની તારીખમાં પણ ભાજપ ચૂંટણી આવે ત્યારે આ કરે છે. હું ઉદાહરણ આપું, દાખલા તરીકે 2023-24ની હમણાં જ આપણે વાત કરી, તો 2023-24ના વર્ષની અંદર કપાસનો ભાવ 2200-2300 રૂપિયા મણનો હતો, બરાબર છે, અને મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા હતો. શું કામ હતો ખબર બેન? એટલા માટે કે 2024માં લોકસભાની ચૂંટણી આવતી, લોકસભાની ચૂંટણી આવતી હતી ત્યારે ખેડૂતની ખેત પેદાશના ભાવ, સરકારની નીતિઓ એવી રહી કે ખેડૂતોને ખેત પેદાશના ભાવ પૂરતા મળતા રહીએ અને એ લોકો વખાણ કરી શકે, ડિબેટોમાં કહી શકે કે જો મારા ખેડૂતોનો ભાવ આ છે, બરાબર છે. ત્યાર પછી બધી જ વસ્તુઓના ભાવ વધ્યા પણ ખેડૂતના કપાસના ભાવે ઘટ્યા, ખેડૂતની મગફળીના ભાવે ઘટ્યા. અને સ્વાભાવિક છે કે ખેડૂત છે એ ભોળો છે, એ મીડિયામાં જોઈ છે, સોશિયલ મીડિયામાં જોઈ છે, વાસ્તવિકતા જે છે એ સ્વાભાવિક રીતે એટલું બધું એ વિચારી પણ નથી શકતો કે વાસ્તવિકતા શું છે ને પરિસ્થિતિ કેવી છે. એક ઉદાહરણ મને યાદ નથી કોણે આપ્યું હતું, હા રવીશ કુમારે આપ્યું હતું, હા બહુ પરફેક્ટલી રવીશ કુમારે કહ્યું હતું કે અત્યારે ભારતની જનતા છે ને એ એક ઊંડા કૂવામાં 200 ફૂટના ઊંડા કૂવાની અંદર છે, અને ત્યાંથી એ આમ દિવાલમાં ઉપર બાજુમાં સાઈડમાં જ્યાં જોઈ ત્યાં એને એક જ વસ્તુ દેખાય છે. એને રિમોટ આમ હારે હારે ઈશારો કરતો હતો કે રિમોટ થી એક ચેનલ બદલાવે, બીજી ચેનલ બદલાવે, ત્રીજી બદલાવે, ચોથી બદલાવે, પાંચમી બદલાવે, સાતમી બદલાવે, પણ એને દિવાલ છે એ દિવાલ જ દેખાય છે. વાસ્તવિકતા કારણ કે દેખાતી જ નથી. હવે બેન, હું ને તમે કોઈ પણ પાનના ગલે, દુકાને, સખી મંડળીઓમાં જ્યાં ભેગા થઈએ ત્યાં ચર્ચા કરવા માટેનું માધ્યમ કાં તો સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા છે અથવા તો મીડિયામાં ચાલતી ડિબેટો છે, એ ચર્ચા છે, એ આપણી સામે એ જ દેખાવાનું છે, એ જ આવવાનું છે, બરાબર છે. એટલે આપણે બીજું જે વાસ્તવિક છે, આ સોશિયલ મીડિયા અને યુટ્યુબરોને જે હવે આવ્યા છે ત્યાર પછી એક નવીનતમ દિશા મળી છે, વાસ્તવિકતા, ક્યાંક ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ, આ બધું હવે ધીરે ધીરે આવતું થયું છે. બાકી બેન પેલા હતું જ નહીં ને. હમણાં છેલ્લા 5-7 વર્ષ પહેલા આગળ તમે વયા જાવ તો આ ગોદી મીડિયા જ હતું.
એટલે ખેડૂતને વાસ્તવિક પરિસ્થિતિ છે એનો કદાચ તાગ પણ નથી મળતો, એને ખબર પણ નથી મળતી. એટલે ક્યાંક ને ક્યાંક એ ખેડૂતના ભોળ પણ નો લાભ. ભલે ખેડૂતને જગતનો તાત કયો છે, હું અત્યારે રાજકીય પક્ષ તરીકે નથી વાત કરતો હો બેન, હું એક ખેડૂત તરીકે અને મારી ખેડૂતની જે પીડા છે એ તમારી સામે મૂકું. એને તાત કહી દીધો છે. તમે રાજુભાઈ કહ્યું કે અમે જગતના બાપ છીએ, ત્યાં તમે એના વિડીયોમાં મેં જોયો વિડીયો, બરાબર છે. પણ વાસ્તવિકતા એ જ છે કે એ જ બાપનું લોહી, એ જ તાતનું લોહી બધાય ભેગા થઈને ચૂસે છે. વાત સાચી છે. દુઃખ થાય છે, 100% દુઃખ થાય છે બેન, 100% દુઃખ થાય છે. બરાબર છે. એને દુઃખ થાય છે એટલે પક્ષ શું કે છે એની ચિંતા કર્યા વગર વાત સાચી છે એ વાતની આરે હું ઉભો છું. અને એટલે જ મેં પોસ્ટ મૂકી છે કે પક્ષને બાજુએ મૂકીને, બરાબર છે, રાજુભાઈ કરપડા અને કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયાને હું સમર્થન કરું. અચ્છા, એક વાત મારે એ બી સમજવી છે કે આ કડદા, કપાસની અંદર કડદાની વાત આવી, તો શું બીજા બધા પાકની અંદર પણ આ જ પ્રકારની સમસ્યા છે? મગફળી હોય કે તલ હોય કે એરંડો હોય કે દિવેલિયા હોય, આ બધામાં આ જ પ્રકારની સમસ્યા ખેડૂતોને થાય છે કે એક નહીં તો બીજી રીતની? બેન, હમણાં માર્કેટિંગ યાર્ડ માટે એક શબ્દ વપરાણો છે, કંસનો દરબાર. અને આ એકદમ પરફેક્ટલી બેસતો શબ્દ છે. એટલા માટે કે માર્કેટિંગ યાર્ડ છે એ સંપૂર્ણ ઊભા થયા છે ખેડૂતોના પરસેવાથી. જે તે સમયની સરકારોનો જે ઉદ્દેશ માર્કેટિંગ યાર્ડનો હતો, બરાબર છે, અને એ સમયનો ઉદ્દેશ જેવી રીતે, એ જ રીતે તમે ડેરીઓમાં જોશો, દૂધ ડેરીઓ, બરાબર છે, એનો ઉદ્દેશ જે હતો, આ બંને ઉદ્દેશ બહુ શુદ્ધ હતા. અને જ્યાં સુધી શુદ્ધ માણસો એમાં હતા ત્યાં સુધી એ ખેડૂતો માટે હોય કે પશુપાલકો માટે હોય ખૂબ સારું કામ થયું. પણ પછી જે રીતે સહકારી મંત્રાલય ઊભું કરી અને એના એક ભાઈ બાપ થઈને મંત્રી બની જાય, બરાબર છે, અને એના આધારે હવે તો ત્યાં શું કહેવાય, અત્યાર સુધીમાં મેન્ડેટ આપવામાં નહોતું આવતું, હવે તો ભાજપ એમાં મેન્ડેટ લઈ આવ્યું છે. એટલે જે સહકારી ક્ષેત્રે, જે સહકારી ક્ષેત્રથી ઊભી થયેલી જે સંસ્થાઓ હતી, આ સંસ્થાઓનું શુદ્ધ પોલિટિકલકરણ થયું છે, રાજકીયકરણ થયું છે. અને એના કારણે અત્યારે માર્કેટિંગ યાર્ડ માટે કંસનો દરબાર શબ્દ જરાય ખોટો નથી. એટલા માટે કે ત્યાં જે માર્કેટિંગ યાર્ડમાં એજન્ટો છે, આ એજન્ટો સાથે મળીને નક્કી કરે કે મગફળીના ભાવની શરૂઆત ક્યાંથી કરવી. એ તો એનું નક્કી જ હોય. માની લ્યો કે 25 છે, 35 છે, વધીને 150 વેપારીઓ અને એજન્ટો છે, 200 એજન્ટો છે, હું એમ કહું 500 એજન્ટો છે, તો એની વચ્ચે તો એક સૂત્રતા બાંધવામાં ક્યાંય તકલીફ જ નથી, કારણ કે એને તો નફો કમાવો છે, એને તો ધંધો કરવો છે. એટલે એ એક સૂત્રતા બાંધી લે. આ કડદા પૂરતી વાત નથી. કડદો માત્ર ત્યાં બોટાદ જિલ્લામાં જ છે, બીજે નથી, બરાબર છે. કપાસ પૂરતી વાત નથી. હું તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આવતી તમામ વસ્તુઓ અને એમાં ખેડૂતોનું શોષણ કેમ થાય છે એના ઉપર હું વાત કરું છું. એ બધાએ ભેગા થઈ નક્કી કર્યું કે ભાઈ આ વર્ષે પછી એ લોકોનું પાછું મિલ એસોસિએશન સાથે, દાખલા તરીકે મગફળી છે તો સોમા સાથે એ લોકોનું ટાઈઅપ હોય, એટલે મિલરોએ નક્કી કરીને કહ્યું ભાઈ આટલો ભાવ આ વખતે મેક્સિમમ આપણે જવા દેવો છે, બરાબર છે. એટલે એ પ્રમાણે એજન્ટો મગફળીની હરાજીની શરૂઆત કરે કે 1100 આ વચ્ચે એકાદો બોલે 1125, 1131, 1131 એક વાર, 1131 બે વાર, 1131 ત્રણ વાર. હવે આ 1131 મેક્સિમમ સુધી પહોંચવું છે, બરાબર છે, આજના ભાવ, આજના દિવસમાં, બરાબર છે. એ નક્કી કોણે કર્યું હોય? એ તો એ જ લોકોએ નક્કી કર્યું હોય. હરાજીની શરૂઆત કોણ કરે છે? એ જ કરે છે. એટલે અમે જે એમએસપી નો કાયદાની જે લડાઈ અમે કરીએ છીએ, એ એમએસપી ના કાયદાની એટલા માટે લડાઈ કરીએ છીએ કે કોઈ પણ ખેડૂતની ખેત પેદાશનો ભાવ એક મિનિમમ ભાવ નક્કી થઈ જાય. મિનિમમ ભાવ નક્કી થઈ જાય કે આનાથી નીચે તો ખેડૂતની કોઈ વસ્તુની હરાજીની શરૂઆત જ ના થવી જોઈએ. માની લ્યો કે મગફળીની જ વાત કરીએ તો આજે 2000 રૂપિયાથી નીચે મગફળીની કિંમત કોઈ હરાજી વાળો નક્કી જ ન કરી શકે. જો આ કાયદો હોય તો આ હરાજી વાળા એકેય ફાવે નહીં, આ એજન્ટો એકેય ફાવે નહીં, આ વેપારીઓ એકેય ફાવે નહીં.
ખેડૂતો છેતરાય નહીં, અને એટલે રાહુલ ગાંધી વારંવાર લડાઈ કહે છે. જે 3 કાળા કાયદાઓ વખતથી જે લડાઈ છે, જે ખેડૂતોની પણ માંગ છે કે એમએસપી નો કાયદો, જેના માટે આજે જે લોકો મેસેજ કરે છે, એ જ સરકારે ખેડૂતો સાથે સમાધાનમાં બાંહેધરી આપેલી છે કે અમે એમએસપી નો કાયદો બનાવીને આપશું. શું બનાવીને આપ્યો છે? અને એટલે જ કોંગ્રેસે ગયા વખતે ચૂંટણી ઢંઢારામાં વચન આપ્યું હતું. અત્યારે પણ આવનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસ આમાં મક્કમ છે. રાહુલજીની તમે વચ્ચેની કોઈ પણ સ્પીચમાં જોજો, જ્યારે એમએસપી ની વાત આવે ત્યારે રાહુલ ગાંધીજી કહે છે કે અમે એમએસપી નો કાયદો બનાવીશું, અમે એમએસપી નો કાયદો બનાવીશું. આ એમએસપી નો કાયદો બને બેન, તો ક્યાંય કરતા ક્યાંય ખેડૂત છેતરાય નહીં. અને આ તમે પૂછ્યું જ છે એટલે હારે આ વાત જ આવી. તો એમાં એક તમારું હમણાં મેં એક ન્યૂઝપેપરનું કટિંગ જોયું. રાજકોટના ભાજપના ધારાસભ્ય પૂર્વ ગોવિંદભાઈ પટેલે એવું કહ્યું કે કોંગ્રેસે ટેકાના ભાવમાં ક્યારેય ખરીદી કરી છે ખરી? આવું મારા આગળ કટિંગ આવ્યું. સમય હોય તો એમાં 2 મિનિટ વાત કરવા માંગુ છું બેન. હા હા, બિલકુલ બિલકુલ પાલભાઈ. મારે ગોવિંદભાઈને જવાબ આપવો છે, અને આવા જેટલા લોકો ભાજપના પ્રશ્ન પૂછે છે એમને જવાબ આપવો છે કે ટેકાના ભાવની ખરીદીની શરૂઆત કોંગ્રેસના શાસનથી જ, જે તે સમયે કોંગ્રેસ સરકાર હતી ત્યારથી આ કાયદો લઈ આવવા વાળી જ કોંગ્રેસ સરકાર છે કે ખેડૂતોને ટેકાનો ભાવ આપો. આ ગોવિંદભાઈને જેમાં 3 કાળા કાયદાઓમાં ખબર નથી અને પોસ્ટું નાખે છે, એમાં ગોવિંદભાઈએ કહી દીધું છે. નંબર 1. બીજું મારે એમને ધ્યાન દોરવું છે કે આ નરેન્દ્રભાઈ મોદી સરકારે અત્યારે ગયા વર્ષના ટેકાના ભાવ ઉપર જે અશોક ગુલાટીના અધ્યક્ષ સ્થાને જે કમિટી બનાવી, આ કમિટીનો રિપોર્ટ અને એનો અહેવાલ ગોવિંદભાઈ તમે વાંચી લેજો. એમાં કોંગ્રેસ શાસિત અત્યારનું કર્ણાટક રાજ્ય અને તેલંગાણા રાજ્યનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે ત્યાં ટેકાના ભાવે ખરીદી નથી કરતી સરકાર. ત્યાં ખેડૂતોના ખાતામાં 1 એકરે 16,000 રૂપિયા ચોમાસાના સિઝનમાં અને 1 એકરે 16,000 રૂપિયા ઉનાળુ રવિ સિઝનની અંદર નાખી દે છે ડાયરેક્ટ. અને કેટલું થાય કે 2 હેક્ટરની મર્યાદામાં, એટલે 4.5 એકર થાય, એટલે ચોમાસામાં 70,000 રૂપિયા અને ઉનાળામાં 70,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખે છે. અને આમાં તો તમારી સરકારે બનાવેલી કમિટી, અશોક ગુલાટી કમિટીએ એવું કહ્યું છે કે મગફળીની ખરીદીમાં અત્યારે કેન્દ્ર સરકાર 1,12,000 કરી રહી છે. જે મગફળી 1 કિલો મગફળી 67 રૂપિયા ને 83 પૈસામાં ખરીદી, એના ઉપર મજૂરી, બારદાન, કમિશન, એટલે જે ખરીદનાર સંસ્થા છે એનું 2% કમિશન, ગોડાઉન ભાડું, ટ્રાન્સપોર્ટેશન ભાડું અને મૂડી રોકાણ, આ બધું 1 કિલોએ 67.83 પૈસામાં ખરીદ્યા પછી 15 રૂપિયા વધારાનો ખર્ચ કર્યો. એટલે 82 રૂપિયા ને 83 પૈસામાં જે મગફળી તમને પડી, એ મગફળી તમે ખુલ્લા બજારમાં 49 રૂપિયાથી લઈ અને 55 રૂપિયામાં, એટલે કે 52 રૂપિયાના સરેરાશ ભાવે તમે આ મગફળી વેચી. એટલે 1 કિલોએ 32 રૂપિયા અને 83 પૈસા જે નુકસાન અહીંયા ગુજરાતમાં સરકાર કરે છે, એની જગ્યાએ ડાયરેક્ટ જેમ ત્યાં ખેડૂતોને આપે છે એવી જ રીતે અહીંયા આપી દેવા જોઈએ. બેન, આ નુકસાનીનો હિસાબ તમે કરો ને તો 1 કિલોએ સરકારે 32 રૂપિયા ને 83 પૈસાનું નુકસાન કર્યું, એના 200 મણ ખરીદી કરી. આ 200 મણનો તમે હિસાબ કરો તો 1 લાખ અને લગભગ 30-35 હજાર રૂપિયાની આસપાસ આવે છે. તો અશોક ગુલાટી કમિટી એમ કહે છે, કેન્દ્ર સરકારે નિમેલી કમિટી એમ કહે છે કે જેમ તેલંગાણા અને કર્ણાટક ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવે છે, એમ અહીંયા જમા કરાવી દો. બેન, આ તો ખેડૂત સરકારને નુકસાની થઈ. એક ખેડૂત દીઠ સરકારને 1,25-30 હજારની નુકસાની થઈ. આ જનતાની તિજોરીમાંથી ગયા. આમાં તો કોઈને ફાયદો ના થયો. ફાયદો કોને થયો? કારણ કે સરકારના વચેટિયાઓને થયો. મગફળીમાં જે બદલો મારી અને હારી મગફળીની જગ્યાએ ધૂળ જેફાટ ભરી અને મગફળી વેચનારા જે ભાજપના મળતિયાઓ છે એ ન થયો. આમાં તો ખેડૂતને કોઈને ફાયદો જ નથી થયો. તો ગોવિંદભાઈ પટેલ પેલા અશોક ગુલાટી અહેવાલ જે છે, કમિટીનો અહેવાલ, આ અહેવાલ તમે વાંચી લ્યો અને પછી આ વાત કરે એવું મારે આપની ચેનલના માધ્યમથી એમના સુધી આ સંદેશો પહોંચાડવો છે. બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.